ધોધમાર વરસાદ, ખેડૂતો માટે પડકારજનક સ્થિતિ, પાકને ગંભીર નુકસાનની આશંકા. અંબાજી સહિત બનાસકાંઠાના ઉત્તર વિસ્તારમાં આજે રાત્રે હવામાન વિભાગની આગાહીને સાબિત કરતા ધોધમાર કમોસમી વરસાદ થયો છે. દિવસ દરમિયાન ઉકળાટ અને ભેજના સ્તરે થયેલા ઉછાળાને પગલે સાંજ પડતા જ વાદળો ઘેરા થયા હતા અને ત્યારબાદ વીજળીના કડાકા બડાકા સાથે ભારે પવન સાથે વરસાદ શરૂ થયો. વીજળીના ઘાતક ચમકારા અને પવનની તીવ્રતા એટલી વધારે હતી કે ઘણા વિસ્તારોમાં વૃક્ષો પડી ગયા હોવાની અને કેટલીક જગ્યાએ વીજળી પડી હોવાના અહેવાલ મળ્યા છે. વીજ પુરવઠામાં પણ ખલેલ આવી છે, જેથી રાત્રિના સમયે અનેક ગામડાઓ અંધકારમય બન્યા હતા. આ કમોસમી વરસાદે ખેડૂતોના ચહેરા પર ચિંતા સર્જી છે. અંબાજી કૃષિ અધિકારીના જણાવ્યા મુજબ આવતી 24 કલાકમાં હવામાન વધુ અસ્થિર રહેવાની શક્યતા છે. ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે તાત્કાલિક પોતાની ખેત મજૂરો સાથે ખેતરોની તપાસ કરે અને શક્ય હોય ત્યાં સુધી પાણીની જથ્થાબંધ અવરોધની વ્યવસ્થા કરે. તાલુકા હેડક્વાર્ટર પર કંટ્રોલ રૂમ સક્રિય કરવામાં આવ્યો છે. સ્થાનિક ખેડૂત મનસુખભાઈ પટેલ જણાવે છે કે સાંજ સુધી બધું ઠીક હતું, પણ રાત્રે જ અચાનક જે રીતે પવન અને વીજળી સાથે વરસાદ શરૂ થયો એ જોઈને તો ઘરની બહાર નીકળવાનું પણ દુષ્કર બની ગયું. આમ આખા વાવેતર પર સવાલ ઉભો થઈ ગયો છે. અંબાજી વિસ્તારમાં થયેલો આ કમોસમી વરસાદ માત્ર કુદરતી ઘટના નહીં, પણ ખેડૂત જીવન પર અસર કરતી આર્થિક ખલેલ છે. આવનારા દિવસોમાં તંત્ર અને કૃષિ વિભાગે કેવી કામગીરી કરે છે તે ખેડૂતોના વાવેતર અને જીવન વચ્ચેનો તફાવત નક્કી કરશે.